गुरु हरि परम पूज्य हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि परम पूज्य प्रबोध स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। गुरु पूर्णिमाना शुभ અને મહામંગલકારી દિવસ આપણને અદ્ભુત મટીરિયલ મળે, આત્માનું મટીરિયલ મળે. એટલા માટે પ્રાણેશભાઈ અને આપણા પ્રદેશના યુવકોએ અદ્ભુત દાખલો કર્યો. સંવાદ જોવા માટેનો નહોતો, આખી જિંદગી મોડે રાખવા માટેનો સંવાદ. પ્રાણેશભાઈને પ્રાર્થના કરીશું એની ટેક્સ બનાવી દે, જેથી કરીને બધા જ મંડળોમાં બધાને પહોંચી જાય. વાંચ્યા કરવા, પ્રાર્થના કર્યા કરવાની કે આવું અમને જીવડાવજો. બીજું, જયદેવથી લઈને છેક દિલીપભાઈ સુધીના બધા જે ડાયમંડ જે ખાણમાં પડેલા હતા એને બહાર લાવી અને પ્લેટફોર્મ પર મૂકી દીધા પ્રાણેશભાઈએ. બાકી એ ડાયમંડ આપણી પાસે બી હતા, પણ આપણને ખબર નથી પડતી. કારણ ડાયમંડને બહાર લાવવા માટે પ્રેમ બહુ આપવો પડે, ગરમી નહીં. ગરમી તો પછી બહાર આવ્યા પછી આપવાની, પહેલા ગરમી નહીં આપવાની. પહેલા તો એને ધીમે રહીને બહાર કાઢવો પડે. પણ દિલીપભાઈએ બી અદ્ભુત ગુણાત્યાન સ્વામીનું પાત્ર ભજવ્યું. અદ્ભુત સંવાદ, આવતી ગુરુ પૂર્ણિમા સુધી યાદ રાખવા માટેનો સંવાદ છે. કદાચ વડીલો કહેશે તો આપણે આ જ વિષય ઉપર 7 દિવસનું પારાયણ 4 તારીખથી 10 તારીખ સુધી રાખીશું. આમ તો હોલ તો બુક થઈ જ ગયો છે, ખાલી એનાઉન્સમેન્ટ બાકી છે. એટલે 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 7 દિવસ માટે કિરણ હોસ્પિટલની બાજુમાં જે કોમ્યુનિટી હોલ છે એમાં આપણે પારાયણ રાખ્યું છે, રોજ સાંજે 2 કલાક. અદ્ભુત લાભ મળશે કથા વાર્તાનો. એથી વિશેષ પ્રબોધ સ્વામી આપણને આખી જિંદગીનું લેશન આપ્યું એક જ શબ્દની અંદર, અને એ આપ્યું બુદ્ધિની શરણાગતિ. ખૂબ અઘરું લેશન છે. દેહની શરણાગતિ ન કરી શકીએ, મનની શરણાગતિ ન કરી શકીએ, આપણે બુદ્ધિની શરણાગતિ ક્યારે બી ન કરી શકીએ. પ્રબોધ સ્વામીને આપણી પાસે બુદ્ધિ મુકાવવી છે. બધાનો કદાચ વિષય નહીં, પણ અમારા જેવા આગળ પડતા 100 જન માટે તો ખરું જ. દરેક મંડળમાંથી 5-10 કાર્યકર્તાઓ ગુરુ પૂર્ણિમાના શુભ અને મહામંગલકારી દિવસે સંકલ્પ કરે કે બુદ્ધિ પ્રભુચરણે ગુરુચરણે ધરવી છે. પ્રબોધ સ્વામીએ કીધું બુદ્ધિની શરણાગતિ. એથી એક શબ્દ આગળ સ્વામીજી બોલતા, આપણે શરણાગતિ તો કરીએ જ છીએ. આપણે પ્રબોધ સ્વામીમાં જોડાયા, રખે એમ માનીએ કે આપણે જોડાયા, એમને આપણને જોડ્યા. શરણાગતિની ઉપરનું એક વાક્ય છે, બિન શરતી શરણાગતિ.
કોઈ પણ શરત વગર ભગવાનના ચરણે શરણે આવવું એ બહુ મોટો સિલેબસ છે. આપણે બધા ભગવાનના ચરણે આવ્યા તો ખરા, પણ કન્ડિશનલ આપણી શરણાગતિ છે. આપણું જે સરેન્ડર છે એ વિધાઉટ રિઝર્વેશન નથી, રિઝર્વેશન હાથે જ. પ્રભુ સ્વામી મને પાસ કરી દે તો હું એમની સભા ભરું. પ્રભુ સ્વામી મને જોબ લગાડી આપે તો હું એની સભા ભરું. પ્રભુ સ્વામી મારું લગ્ન કરાવી આપે તો હું એમની સભા ભરું. લગ્ન કર્યા પછી ખાનદાન દીકરી આવે તો હું એમની સભા ભરું. આ બધી શરણાગતિ છે, પણ કન્ડિશનલ શરણાગતિ, બિનશરતી શરણાગતિ નહીં. બિનશરતી શરણાગતિમાં તો એક જ આવે, હું તમારા ચરણે આવ્યો, તમારે મારા દેહનું જે કરવું એ કરો, મારા મનનું જે કરવું એ કરો, મારી બુદ્ધિનું જે કરવું એ કરો, અને મારા આત્માનું જે કરવું એ કરો. પ્રભુ સ્વામી સ્વર્ગમાં જાય તો આપણને લેતા જાય બસ. કેમ કે ત્યાં આગળ એસી બંધ નથી થતા, ચાલુ જ રહે. અહીં આગળના બંધ થઈ ગયા છે. સ્વર્ગમાં એવું છે, ખાવાનું ખૂટતું નથી, ભાવ વધતા નથી ખાવાના. સબવેનો જે ભાવ ચાલતો એ જ ભાવ સ્વર્ગમાં બી ચાલે. અને આપણી ઉપાસના કેટલી સરસ છે. તો સ્વામીજી એવું બોલ્યા, અમે સિંગાપોર ગયા હતા શાશ્વત સ્વામી હાથે, પણ સિંગાપોરની અંદર બ્યુટી બહુ છે, ઝાડ પાન. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે સિંગાપોરની બ્યુટી જેને ગમશે ને એને ભગવાન 500 વર્ષ દંડ સ્વરૂપે સ્વર્ગમાં રાખશે. બોલો, પુરુષોત્તમ નારાયણની જેલ એ બી સ્વર્ગ જેવી છે. આપણે કેટલા નસીબદાર છે, વિચારો તો ખરા. પણ મુખ્ય જે 15-50 કાર્યકર્તાઓ છે એ નક્કી કરી નાખે, શરણાગતિ પ્રભુ સ્વામી પાસે ખરી, પણ બિનશરતી શરણાગતિ. મને સુખી કરે તો પણ મારું અહિત નહીં કરે, મને દુઃખી કરે તો બી મારું અહિત નહીં કરે, મને રોગ મૂકે તો બી મારું અહિત નહીં કરે, મને રોગ ના મૂકે તો બી મારું અહિત નહીં કરે. પ્રાદેશિક સંત કે પ્રાદેશિક લીડર મારો ફોન ના ઉઠાવે તો બી મારું અહિત નહીં કરે, અને એક જ રીંગે ઉઠાવી લે તો બી મારું અહિત નહીં કરે. મારી જોબ જાય કે મારી જોબ આવે, મારા સેલેરી વધે કે ઘટે, દેહમાં રોગ આવે કે ન આવે, પ્રભુ સ્વામી ક્યારેય મારું અહિત ના કરે. કારણ એટલા માટે એને પૃથ્વી જ દેખાતી નથી, આપણે ક્યાંથી દેખાવાનું. અને છતાં બી 21મી એપ્રિલ પછી આપણે એની દ્રષ્ટિમાં આવ્યા. બિનશરતી શરણાગતિ. પ્રાણેશભાઈ, જાપાને અમેરિકા ઉપર હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ નાખ્યો ને, ત્યારે જાપાને બિનશરતી શરણાગતિ અમેરિકાને સ્વીકારી લીધેલી. તમારે અમારા જાપાનનું જે કરવું એ કરો, અમે તમારા શરણે. તો અમેરિકાની આર્મી મુકાઈ ગઈ. જે લોકો એને ડાઉટ હતા એને ફાંસી લટકાવી દીધા. અને ફરી એકવાર લોકશાહી મૂકીને અમેરિકાએ જાપાનને છોડ્યું. બિનશરતી શરણાગતિ. શરણાગતિમાં કોઈ કમ્પ્લેન છે જ નહીં, ફક્ત ને ફક્ત સ્વીકાર અને ભગવાનને પ્રાર્થના છે. એટલે ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રબોધ સ્વામી સુધીનો વિચાર કરીએ આપણે, તો એ લોકોએ બિનશરતી શરણાગતિ પોતાના ગુરુ આગળ મૂકી દીધી. ભગવાન સ્વામિનારાયણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા.
વર્ષની ઉંમરે કાશીના વિદ્વાનોને જીતનાર નીલકંઠ વર્ણી અથવા ઘનશ્યામ મહારાજ કેટલી બુદ્ધિ હશે? આપણે 6 વર્ષની ઉંમરે ચડ્ડી પહેરતાય ના આવડે, કારણ કે 6 વર્ષ પછી તો પહેલા ધોરણમાં મૂકે. ભગવાન સ્વામિનારાયણે 6 વર્ષની ઉંમરે કાશીના બ્રાહ્મણોને જીત્યા હતા, વિદ્વાનોને જીત્યા હતા. પણ એ જ ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે લોજની અંદર આવ્યા અને રામાનંદ સ્વામીનો પત્ર આવ્યો, કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેજો. થાંભલો એક જડ વસ્તુ હતી. થાંભલો એટલે આપણા ઘરની, આપણા પરિવારની, આપણા મંડળની કોઈક જવાબદાર વ્યક્તિ. ભગવાન સ્વામિનારાયણે તરત જ નીલકંઠ વર્ણી સ્વરૂપે એ થાંભલાને બાથ ભીડી દીધી, બુદ્ધિ ના લગાડી. બાકી તો વિદ્વાનોને જીતનાર વ્યક્તિ એટલું તો વિચારે ને, યાર આ જડ થાંભલાને થોડું મારે ભેટવાનું છે, પત્રમાં તો કંઈક જુદું હશે. સ્વામીજીનો પત્ર વર્ષો પહેલા સુરતના હરિભક્તો પર આવ્યો હતો અને સ્વામીજીએ એવું કહેલું કે 100 હરિભક્તોને આ પત્ર મોકલજો, એની ઝેરોક્સ કરીને. તો મેં એક કાર્યકર્તાને કીધું, મેં કીધું આ પત્ર તારા મંડળમાં 4 જણને તારે આપવાનો છે, જે વડીલ ટાઈપના છે, એને તું આપી દેજે એમ. તો પેલા પત્ર આપવા ગયા, તે પેલા ભગત રાજી થઈ ગયા. ઓહો, સ્વામીએ મને પત્ર લખ્યો. ત્યારે પેલો કાર્યકર્તા હું બોલે ખબર, આ તો ઝેરોક્સ છે. એ બુદ્ધિ. તારા બાપનું શું ગયું ભાઈ? ઝેરોક્સ કે ઓરિજિનલ? શબ્દો પ્રમાણે વર્તો ને સ્વામીજી, એટલે એને અક્ષર બ્રહ્મનો દેહ મળે એ ઝેરોક્સમાં હોય કે ઓરિજિનલ હોય. હા, પત્ર શું છે એ બહુ મહત્વની વસ્તુ નથી. પત્ર લખનાર વ્યક્તિના જે શબ્દો છે, એની જે તાકાત છે, એ એના જે પ્રમાણે વર્તે ને એના ઉપર આવે. તો પેલાએ મને કીધું, મને કે સ્વામીજી મને પત્ર લખ્યો પણ આ તો ઝેરોક્સ આવી. મેં કીધું ઝેરોક્સ તો વાંચતો ખરો પહેલા, તો સાકાર તો કર. હું તમને વચ્ચે નાનકડી વાત કરું, 10 મિનિટમાં મારી સેવા પૂરી કરું. એક્ઝેક્ટ 11 વાગે મારું પ્રયોજન પૂરું, 10:50 થઈ. હરિધામની અંદર વર્ષો પહેલા 2 સાધકોએ ભૂલ કરી હતી. આ તો વચ્ચે પ્રસંગ યાદ આવી ગયો. સ્વામીજીએ મૈત્રી સ્વામીને એવું કહ્યું કે બંનેને કહી દો કેમ્પસ છોડી દે. આ તો પત્રની તાકાતની વાત કરું છું. તો સ્વામીજીએ કહી દીધું. મૈત્રી સ્વામી એમને કહ્યું, સ્વામીજીએ કેમ્પસ છોડવાનું કહી દીધું છે, તમે જતા રહો ઘરે એમ. પણ એમને હરિપ્રસાદ સ્વામીના પ્રેમની ખબર છે. સ્વામીજી જ્યાં સુધી ધરતી પર હતા ને ત્યાં સુધી અઠવાડિયામાં 5 વખત અમને કે બધા ઘેર જતા રહો, કોઈ જતું નતું. કારણ એના પ્રેમની ખબર હતી કે આ કરુણાનિધિ પુરુષ છે. ઘેર ગયેલી વ્યક્તિને સત્સંગમાં લાવી અને સુખી કરે એ વ્યક્તિ કઈ ઘરે થોડી મોકલે. પેલા લોકો ગયા નહીં. બીજે ત્રીજે દિવસે સ્વામીજીએ પત્ર લખ્યો અને પેલી કાકાજી વાળી જે રૂમ છે ને ત્યાં સ્વામીજી બેઠા. હું પેલા હોલમાં હતો. સ્વામી કે તું અંદર આવ. એટલે હું તરત જ અંદર આવ્યો. મને કે સ્વામીજી લોક ઇટ, આ શબ્દ બોલતા એમ. મને કે બારણું બંધ કરે. તો હું બાજુમાં જ બેસી ગયો. એ સોફો ને બાજુમાં, અહીં તો બારણું આવી જાય. પેલા 2 સેવકો સામે બેઠા. ભૂલ થયેલી એટલે નીચું ઘાલીને બેઠા હતા. સ્વામીજીએ પત્ર કાઢ્યો. પત્ર કાઢી અને સ્વામીજીએ બંને વાગે ધડ્યો. સ્વામી
એમાં એક બિચારો સરળ હશે, એને પત્ર લઈ લીધો, બીજાએ પત્ર લીધો નહીં. એમ નીચું ગાલીને બેઠા હતા, એને પત્ર દેખાય, એ લીધો નહીં. એને સ્વામીજીએ બીજી વખત બોલ્યું, લઈ લો. પછી ત્રીજી વખત સ્વામીજી બોલ્યા, પત્ર લઈ લો. થોડાક ઊંચા ટોનમાં કીધું. એટલે પેલાએ છે ને ખાલી નીચેથી પકડ્યું એટલે ઉપરથી સ્વામીજીએ છોડી દીધો પત્ર. એટલે પત્ર આખો બેન્ડ થઈ ગયો. પછી એને ખોરામાં લઈ લીધો. સ્વામીજી ખાલી એક જ વાક્ય બોલ્યા, તે મારો પત્ર પકડ્યો ને, આ પત્રમાં જેટલું લખેલું છે ને એ બધું તમારા જીવનમાં સાકાર કરવાની જવાબદારી સાધુ હરિપ્રસાદ. આવા પુરુષ મળ્યા, પ્રબોધ સ્વામી જેવા સાધુ મળ્યા. એને હરિપ્રસાદ સ્વામીને સાંગોપાંગ ધારણ કરેલા છે. કારણ કે સંપત્તિને ધારણ કરવી, સત્તાને ધારણ કરવું, માનને ધારણ કરવું હેલું છે. ગુણોને ધારણ કરવા, ભગવાનને ધારણ કરવા ને સ્વામીજી બહુ અઘરું છે. આપણે ધારણ ન કરી શકીએ. એ પાવર્સ ગુણાતીત પાસે જ હોય. આપણે ગમે એટલા ધમ પછાડા કરો ને સ્વામી, કશો મેળ ના પડે. હા, એના ભાવને પામી શકાય. મૂળ અક્ષર એ મૂળ અક્ષર. આ જે પોસ્ટ છે ને પ્રબોધ સ્વામીની, એક અને અદ્વિતીય એક જ છે પોસ્ટ, બીજી છે જ નહીં. હા, પેલામાં ન્યુઝીલેન્ડમાં મોક્ષભાઈ હતા. એ મોક્ષભાઈએ પ્રબોધ સ્વામીને ગુણાતીતનું એને પાત્ર ભજ્યું. એમ પ્રબોધ સ્વામી પાસે આવ્યા એટલે પેલા કીધું કે પ્રબોધ સ્વામી આ ગુણાતીતનું પાત્ર. એટલે પ્રબોધ સ્વામી બોલ્યા, આવો ગુણાતીત. એટલે મોક્ષભાઈ એવું બોલ્યા કે સ્વામી, હું તો નકલી ગુણાતીત છું, અસલી ગુણાતીત તો તમે છો. એમ ઓરિજિનલ ગુણાતીત તો તમે છો. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, ગુણાતીત ઓરિજિનલ જ હોય, નકલી હોય જ નહીં. પણ આપણે હવે નક્કી કરવું, જેટલી બુદ્ધિ મૂકાય એટલી. એવું નથી કે 100% બુદ્ધિ મૂકવી છે. અને બુદ્ધિ મૂકવાની શરૂઆત ઘરથી કરવી છે. ઘરેથી આવીએ, જોબ પરથી આવીએ અને મિસિસ એવું કે આજે જમવાનું નથી બનાવ્યું, કાંઈ કશું બોલવાનું નહીં, બુદ્ધિને લગાડવાનું. તમે જમ્યા ના? બાકી તો ચાલો બહાર જઈએ વડાપાઉં ખાવા. મારે નથી આવું તો તમે આરામ કરો, હું પગ દબાઈ આપું. આપણે જી આવવાનું. પ્રસંગ નહીં, બુદ્ધિ લગાડવાની નહીં. મિસિસ આગળ નહીં લગાડીએ, બાળકો આગળ નહીં લગાડીએ, તો ભક્તો આગળ લગાડાશે નહીં. અને ભક્તો આગળ નહીં લગાડીએ તો પછી અહીં બી નહીં લગાડાય. એટલે બુદ્ધિ ગુરુચરને અર્પણ કરવી છે. પ્રબોધ સ્વામીનું જીવન જો, સ્વામીજીનું જીવન જો, એક નાનકડો પ્રસંગ કહો વચ્ચે. ભક્તોના ચરણે સ્વામીજી કેવી બુદ્ધિ જીરો કરતા હતા. ફટાફટ કહી દઉં છું. અમારા એ પરમાર્થભાઈ છે, આત્મીય મંડળના, એ ત્યાં રહેતા હતા. અને એને અમને પ્રસંગ કર્યો હતો ન્યુઝીલેન્ડમાં. એ કે મને પિક્ચર જોવાનો બહુ શોખ. એ કે હું કોકની પાસેથી પૈસા લઈને પિક્ચર જોઈ આવું. તો પિક્ચર જોવા જાઉં તો એક વખત સ્વામીજી મને કોઠારી લઈ ગયા કે સ્વામી, પરમાર્થભાઈને પિક્ચર જોવા બહુ જોવે. તો કે એમ પૈસા કઈથી લાવે? તો કે સ્વામી ગમે તેથી હોધી લાવું. પરમાર્થભાઈ પછી કોઠારી સ્વામી પાસે જઈને પિક્ચર જોવા ગયા. તો એક વખત જોઈને આવ્યા તો સ્વામીજી વોકિંગ કરે રાત્રે 11:15, 12 વાગ્યાનો શો હોય. એને થઈ ગયું કે આપણે જવું કેવી રીતે. એની સાથે વિનોદ લોગી હતો. તો વિનોદ કે ચલો આપણે અંદર ગયા, ખેતરમાં ગયા, પાવડો લઈ લીધો, કાદવવાળા પગ કરી દીધા, હારા કપડા કાઢ નાખ્યા, ચડ્ડી પહેરી દીધી ને પાવડા લઈને અંદર. સ્વામી કે ક્યાં ગયા હતા? સ્વામી ગુલાબમાં પાણી વાળતા હતા. તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષને નહીં ખબર હોય કે આ મૂવી જોઈને આવ્યા. સ્વામી કે ગુલાબમાં પાણી વાયરું હોય તો ભૂખ લાગી હશે નહીં? તો કે હા સ્વામી, ચાલો અનિર્દેશ જમાડવાનું. સ્વામીજીએ પ્રેમથી જમાડ્યા.
એ બુદ્ધિની શરણાગતિ ભક્તો આગળ. અને એવી ને એવી શરણાગતિ પ્રબોધ સ્વામીની દરેક જીવ પ્રાણી માત્ર સાથેની છે. કોઈની અંદર પ્રબોધ સ્વામીએ બુદ્ધિ લગાડી હોય એવો ઇતિહાસ નથી. છેલ્લી નાનકડી વાત કહીને મારી સેવા પૂરી કરી દઉં. અમે કેનેડા ગયા હતા. એક ભાઈના ઘરે પધરામણી હતી. પ્રબોધ સ્વામી બેઠા હતા, બાકી બધા ઊભા હતા, કારણ કે પધરામણી 2 મિનિટ જ 5 મિનિટમાં પતી જાય. પ્રબોધ સ્વામી જેવા ઊભા થયા ને એટલે સુરજ સ્વામીએ બૂમ પાડી, જેના મોબાઈલ હોય લઈ લેજો. તો પ્રબોધ સ્વામી તો ત્યાં સુધી જતા રહેલા, ત્યાંથી યુ ટર્ન માર્યો અને યુ ટર્ન મારીને પોતાના સોફા પર જોયું તો એમાં મોબાઈલ નહોતો. કારણ પ્રબોધ સ્વામીજી પધરામણીમાં મોબાઈલ રાખતા જ નથી. તો એના બુદ્ધિના લેવલ એને નહીં ખબર હોય કે હું પધરામણીમાં મોબાઈલ જ નહીં રાખતો. છતાં બી સુરજ સ્વામી એવું બોલ્યા કે દરેક જણ પોતાનો મોબાઈલ જોઈ લેજો. પ્રબોધ સ્વામી પાછળ જોયું. મેં પ્રબોધ સ્વામીને કીધું, દયાળુ પ્રબોધ સ્વામી, આપ મોબાઈલ તો રાખતા નથી, આપણે પાછળ શું કરવા જોયું? સુરજ સ્વામી અહીંના પ્રાદેશિક સંત છે અને સુરજ સ્વામી મને કહે ને એમાં બુદ્ધિ લગાડ્યા વગર મારે કરી નાખવાનું. કારણ એટલા માટે કે મારે સ્વામીજીને રાજી કરો. તો સુરજ સ્વામીના વચને પ્રબોધ સ્વામીએ બુદ્ધિને ઝીરો કરી અને મોબાઈલ એને જોયા, મારો મોબાઈલ છે કે નહીં, કે રહી ગયો કે નહીં. તો કહેવાનો મતલબ એટલો જ છે, 10:59 થઈ, 2-5 સેકન્ડ વહેલી બંધ કરી દઈએ. જોકે જે બોલાતા સુધીમાં તો 11 થઈ જશે, પણ આજથી આપણે સંકલ્પ કરીએ. ગોવિંદભાઈ, જગદીશ કાકા, સંતવત્સલ સ્વામી, પ્રાણેશભાઈ, પ્રકાશભાઈ, સુનિલ કાકા, બધા વડીલો અમારા માટે પ્રાર્થના કરે બસ કે ગુરુ પૂર્ણિમાએ અમારે ધનય નહીં આપવું, દેહય નહીં આપવો, મનય નહીં આપવું, પણ અમારી બુદ્ધિ તમારા ચરણે લઈ લો. આપણને એવું થશે કે આ સારું, ચલો ધનય નહીં આપવાનું, કશું નહીં આપવાનું. પણ જે ધન ના આપે ને એ દેહય ના આપી શકે, અને જે દેહ ના આપે મન ના આપી શકે, અને મન ના આપે બુદ્ધિ ના આપી શકે. પણ આપણે શરૂઆત દેહથી કરવી છે. નિયમિત અઠવાડિક સભા ભરવી છે, ભજન સ્વાધ્યાય કરવું છે, કોઈના અભાવ ગુણમાં જવું નથી. મહારાજ અને સ્વામી આપણને સૌને બુદ્ધિની શરણાગતિ, એ પણ બિન શરણાગતિથી આપણને ગુરુચરણે, પ્રભુચરણે આપણને ડુબાડી દે, આપણી બુદ્ધિને લઈ લે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને દે.